તો હેલો ગાઈસ, આપણે આજે જવાનું છે સાંકરા. તો આપણે નીકળી ગયા છીએ છોકરા અને આખો વિડીયો જોજો, વિડીયો જોવાની મજા આવશે. તો હા મિત્રો, આપણે ચાલો તમને આખો વિડીયો બતાવી દઈશું. અને તો ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ છોકરા અને અમારે હાર્દિકભાઈ ત્યાં આગળ છે. તો હાર્દિકભાઈ શું કરે છે તમને બતાવી દઈશું. તો વિડીયોમાં બન્યા રહેશું. અમારા હાર્દિકભાઈ આવી ગયા. એટલે તારે તું તો માઈ જાય એકદમ ક્યાં હતો ભાઈ? તો ક્યાં ગો માયા ક્યાં ગો નોંધો કે પોકર કનાૈયા તાર માસી નહીં હે સુરા નહીં હે. તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા હતા આજે છોકરા અને હાર્દિકભાઈને કાલના આવેલા હતા. ઘણા આપણે આવી ગયા હાર્દિકભાઈ બરોબર. સુરભભાઈને આગળ બેઠા છે પણ કોઈ બોલામ નહીં. તો આપણે તૈયાર કરી આવી ગયા ઓલરેડી. તો એને ચોખ્ખવા માટે આપણે એને શું કહેવાય કમ્પ્લેન વધે છે. સુરભાઈ અત્યારે ચડી જાય બરાબર અને તૈયારી ચાલુ છે. તમે આમંત્રણો પર આવી નથી ને. હા મિત્રો, અમે પાછા આવી ગયા હતા દુકાને. હાર્દિકભાઈ કે અમારે દુકાને જવું છે, કંઈક ચોકલેટ લેવી હતી. તો પછી આવી ગયા દુકાને. પછી આવી ગયા તો આપણે રોડ વિપક્ષમાં, કારણ કે પૂરી તળવાનું ચાલુ હતું. તો ફટાફટ પૂરી તળી દઈએ અને ફટાફટ બધાને મહેમાનોને જમાડી દઈએ અને પછી આપણે જવાનું હતું ગામમાં. તો પછી આપણે ફાઇનલ નીકળી ગયા હતા ગામમાં, કારણ કે લેવાના હતા પેડા. એટલે આપણે જતા દુકાને પણ આ તો મીઠાઈ જોઈને તો આપણું મન લીલું પડું થઈ ગયું. કારણ કે મોહનથાળ, દેવડન, બુંદીના લાડવા, અલગ અલગ મીઠાઈ હતી બરાબર. જુઓ તો ખરે ખાવાનો તો કોઈ મેળ પડે એમ નહીં લાગતો. પણ ફાઇનલ આપણે પેડા તો લેવા આવ્યા છે એટલે પેડાનો તો મેળ પડી જશે. આપણે લાગતો હતો તાપ એટલે આપણે નીકળી ગયા હતા બહારે. અને બહારનો નજારો કંઈક અલગ છે. તો આ છે બહારનો નજારો. અને પ્રસાદ લઈને આપણે જવાનું હતું માતાજી દર્શન કરવા. તો ફાઇનલ આપણે મિત્રો માતાજી પહોંચી ગયા છે દર્શન કરવા. મારા જીગરભાઈ આવ્યા હતા, તેમને માનતા લીધી એટલે આપણે ફાઇનલી પેડા કરવા માતાજીએ આવી ગયા છે. અને આ છે ચમન માતા અને સિકોતર માતાજીનું મંદિર. તો ફાઇનલ આપણે પ્રસાદ કરીએ અને તો આપણે જે પેડા હતા એનો ધૂપ કરીએ અને પછી અગરબત્તી કરીએ અને પછી આપણે પગે લાગીએ અને આપણે નીકળી જઈશું ઘરે. તો ફાઇનલ આપણે પ્રસાદ અને આ તો મંદિરનો નજારો અંદર. અને ફાઇનલ પછી આપણે પ્રસાદ લઈ અને નીકળી જઈશું ઘરે. તો પ્રસાદ કરાવવા બરાબર. વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ચાલો મળીશું બીજા બ્લોગમાં.